આંટાથી સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના 990 બોખ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં 2 મકાન ધરાશાયી થયા। જો કે બંને મકાનમાં કોઈ રહેતું ન હોય કે મકાન માલિકોનો આબાદ બચાવ થયો। 2 માલિક મકાનો કે જે ધરાશાયી થતા આજુબાજુમાં રહેતા લોકોમાં પણ તેમના મકાનોને લઈને ભયનો માહોલ સર્જાયો। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ 210 થી 11 અને 12 13માં મકાનો બનાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। હજુ કેટલાય મકાનોની દિવાલો ધાબાઓ પડે તેવી સ્થિતિમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। વસાહતમાં બનેલ મકાનોમાં નબળી કામગીરી થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષપણે તપાસ થાય તો નબળી કામગીરી સામે આવે તેમ છે। સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે લાખો રૂપિયાને ખર્ચે મકાનો બનાવવામાં આવે છે, પણ જવાબદાર તંત્રની મિલીભગતની નબળી કામગીરીને લઈને 2 પરિવારો હાલ તો ઘર વિહોણા થયા। આંટાથી સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજના 990 બોખ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં 2 મકાન ધરાશાયી થયા। જો કે બંને મકાનમાં કોઈ રહેતું ન હોય કે મકાન માલિકોનો આબાદ બચાવ થયો। 2 માલિક મકાનો કે જે ધરાશાયી થતા આજુબાજુમાં રહેતા લોકોમાં પણ તેમના મકાનોને લઈને ભયનો માહોલ સર્જાયો। પ્રાંતિજ નગરપાલિકા દ્વારા IHSDP યોજના હેઠળ 210 થી 11 અને 12 13માં મકાનો બનાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। હજુ કેટલાય મકાનોની દિવાલો ધાબાઓ પડે તેવી સ્થિતિમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। વસાહતમાં બનેલ મકાનોમાં નબળી કામગીરી થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો જવાબદાર તંત્ર દ્વારા નિષ્પક્ષપણે તપાસ થાય તો નબળી કામગીરી સામે આવે તેમ છે। સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે લાખો રૂપિયાને ખર્ચે મકાનો બનાવવામાં આવે છે, પણ જવાબદાર તંત્રની મિલીભગતની નબળી કામગીરીને લઈને 2 પરિવારો હાલ તો ઘર વિહોણા થયા।